શું તમારા બાળકને પણ ફોનની લત છે તો આજે જ છોડાવો, નહીંતર તેમને ગંભીર બીમારી થઈ શકે છે। માયોપિયા નામની ગંભીર બીમારી તમારા બાળકોને થઈ શકે છે જો તેમને ફોનની લત હશે તો। મહેસાણા જિલ્લાના બાળકોમાં માયોપિયા નામની બીમારી વધી રહી છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત થયેલી તપાસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। મહેસાણા જિલ્લામાં 4819 બાળકો માયોપિયાથી પીડિત છે। માયોપિયા આંખની એક સામાન્ય સમસ્યા છે। માયોપિયાના પીડિતોને દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે, પરંતુ નજીકનું બધું સ્પષ્ટ દેખાય છે। માયોપિયાથી બચવા માટે માતા પિતાએ પોતાના બાળકોની આંખોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જોઈએ। માયોપિયા રોકવા માટે આંખની નિયમિત તપાસ અને સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવું જરૂરી બન્યું છે। બાળકોને જેટલા લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરે છે એટલા જ તેમનામાં માયોપિયાનું જોખમ વધે છે। આવી સ્થિતિમાં બાળકોએ ફોનનો ઉપયોગ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ। નાના બાળકોને એક તો મોબાઈલથી દૂર રાખવા માટે વડીલોને અપીલ કરી શકાય। બીજું, એ લોકોને રૂલ ઓફ 20 સમજાવીએ કે દરેક બાળકને 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂરની વસ્તુ જોવા માટે આપણે આગ્રહ રાખીએ અને થોડી વાર દૂરનું જોવાનું 20 સેકન્ડ માટે અને પછી નજીકની વસ્તુ જોવાની। એનાથી જે આંખના જે મસલ્સ હોય છે એને એક્સરસાઇઝ થાય છે અને એમની સંકોચન અને શિથિલની જે વૃત્તિ હોય છે એ એકોમોડેશન માટે જે કામ કરે છે, જેનાથી વિઝ્યુઅલ એક્યુટી આવતી હોય છે, એ સારી આવે છે। એટલે આ એક્સરસાઇઝ કરવા માટે મોટિવેટ કરવું જોઈએ, બહાર ફરવા માટે લઈ જવા જોઈએ, બહાર ફિઝિકલ એક્સરસાઇઝ થાય એવી એમને કબડ્ડી, ખોખો, ક્રિકેટ જેવી રમતો રમાડવી જોઈએ અને એમને મોટિવેટ કરવા જોઈએ। વર્તમાન સમયમાં નાના બાળકોમાં મોબાઈલનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, તેમ તેમ તેમની આંખો બગડી રહી છે। માયોપિયા આ શબ્દ હાલમાં તમામ જે નાના બાળકો છે, મોટાભાગના બાળકોમાં માયોપિયાની સમસ્યા જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં ખાસ શાળા આરોગ્ય તપાસણી દરમિયાન 2.85 લાખ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 4819 બાળકો એવા મળ્યા છે કે જેમને 1 થી 4 નંબર જોવા મળ્યો છે। અને માયોપિયા વધવાનું કારણ એ છે કે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને નાના બાળકો જ્યારે ખુલ્લામાં ફરતા નથી, માત્ર પોતાનો સમય ઘરમાં મોબાઈલની સામે વિતાવે છે, ત્યારે તેમાં માયોપિયાનું પ્રમાણ વધી રહ્યું છે। હું જે મહેસાણા સિવિલમાં જે આંખના જે વિભાગ છે અને જે તબીબ છે તેમની મતે જે માયોપિયા વધવાનું કારણ જે લોકોમાં અને નાના બાળકોમાં ખાસ કરીને સ્ક્રીન ટાઈમ જે વધી રહ્યો છે તેના કારણે છે। આજની જીવનશૈલીમાં બાળકો વધુ સમય મોબાઈલ, કમ્પ્યુટર, ટેબ્લેટમાં વિતાવે છે અને આ પ્રકારની નજીકની પ્રવૃત્તિઓ આંખ પર વધારાનો ભાર મૂકે છે અને માયોપિયા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો બીજી તરફ જીનેટિક અસર અને શહેરીકરણ અને આધુનિક જીવનશૈલી પણ માયોપિયા વધવા માટે જવાબદાર છે। જોકે માયોપિયા ઘટાડવામાં 20-20 રૂલ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે। 20-20 રૂલ એટલે દર 20 મિનિટે 20 ફૂટ દૂરની વસ્તુ 20 સેકન્ડ માટે જોવી જોઈએ। જ્યારે નાના બાળકોનો આઉટડોર સમય વધારવો, સંશોધન મુજબ રોજ ઓછામાં ઓછી 90 મિનિટ બહાર વિતાવી, જેનાથી માયોપિયાનું જોખમ ઘટી શકે છે। ખાસ કરીને નાના બાળકોમાં જે માયોપિયા વધી રહ્યો છે અને આંખોના નંબર જે નાના બાળકોમાં મહેસાણા જિલ્લાની જે શાળા આરોગ્ય તપાસણીમાં 2.85 લાખ બાળકોનું સારા આરોગ્ય તપાસણી કરવામાં આવી અને તેમાં 4819 બાળકોમાં 1 થી 4 નંબર જોવા મળ્યા અને આ પ્રમાણ સતત વધી રહ્યું છે અને તેનું એકમાત્ર રીઝન સ્ક્રીન ટાઈમ છે। જોકે મહેસાણા સિવિલના જે સિવિલ સર્જન છે તેમના મતે માયોપિયા ઘટાડવામાં 20-20 રૂલ બહુ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે। સાથે સાથે બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરે તે પ્રકારનું વર્તન કરવું, સાથે સાથે બાળકોને આઉટડોર પ્રવૃત્તિમાં ભાગ લેતા થાય તે પ્રકારની વાલીઓએ પણ જાગૃતતા કેળવવી પડશે, તો જ બાળકોને માયોપિયાથી બચાવી શકાશે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।